નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે વસ્તી ગણતરી 2026 અને 27 જે બે તબક્કામાં થવાની છે એમાં જે ગણતરીદાર અને સુપરવાઇઝરોની નિમણૂક કરી છે એમને જે નકશો તૈયાર કરવાનો છે, નજીરી નકશો જેને લેઆઉટ કહેવાય, તો એ કઈ રીતે તૈયાર કરવો ખૂબ જ ટૂંકા સમયમાં આપણે સ્પષ્ટ એમાં કઈ કઈ બાબતો છે, છેલ્લે નકશો કઈ રીતે બનશે, આખો કઈ રીતે તૈયાર થશે, તમામ બાબતો આ વિડીયોમાં આપણે બતાવીશું. તો સ્ટાર્ટ કરીશું આપણે. સૌપ્રથમ છે ઘરયાદી બ્લોકના સ્થળ સ્થિતિ દર્શાવતા નકશામાં શું હોવું જોઈએ. ગણતરીદાર દ્વારા ફાળવેલ દરેક ઘરયાદી બ્લોક માટે હાથ વડે એટલે સ્કેલનો ઉપયોગ કરવાનો નથી. આ નકશાઓ બનાવવામાં આવશે. એ કોણ બનાવશે? તો ગણતરીદાર બનાવશે. કેવી રીતે એ જ આપણે આમાં વાત કરીશું. ઘરયાદી બ્લોકના વિસ્તારમાં આવેલ બધા મકાનો અને દરેક મકાનમાં જનગણના ઘરોની સંખ્યા સાથે મકાન નંબર પણ દર્શાવવાનો થશે, એ પણ આપણે બતાવીશું. શાળા, કોલેજ, પોલીસ સ્ટેશન, બેંક, આરોગ્ય કેન્દ્ર, પંચાયત ઘર, એ તમામ બાબતો એમાં હોવી જોઈએ. મંદિર છે, મસ્જિદ છે, ગુરુદ્વારા, તમામ વસ્તુઓ એમાં બતાવવાની છે. ખાસ કરીને નોંધ આપેલી છે કે ચાર્જ ઓફિસર દ્વારા દોરવામાં આવેલ ઘરયાદી બ્લોકની સીમાઓ દર્શાવતી ઘરયાદી બ્લોકની PDF ડાઉનલોડ કરવા માટે ઘરયાદીની જે HLO એપ્લિકેશન છે એમાં લિંક આપવામાં આવશે. તમને જે બ્લોક ફાળવ્યો હશે એનો નકશો તમારી એપ્લિકેશનમાં આવશે PDF, અને એના આધારે તમારે નકશો બનાવવાનો થશે. એટલે એ બાબત આપણે અહીંયા નોંધી લીધી. હવે ખાસ બે વસ્તુઓ આમાં આપણે ધ્યાન રાખવાની છે કે પાકું મકાન એટલે શું અને કાચું મકાન એટલે શું, આપણે કયા આધારે નક્કી કરશું. તો દિવાલની સામગ્રી અહીં બતાવી છે: પથ્થર, ગારા, મોટારથી જડેલ પથ્થર, ગારા વિનાની જડેલ પથ્થર, ગેલ્વેનાઇઝ ધાતુ, એસ્બેસ્ટોસના પતરા, પાકી ઈંટ, સિમેન્ટની ઈંટ, કોન્ક્રીટ, ઇમારતી લાકડું વગેરે આ બધી બાબત હોય દિવાલમાં. અને છતની સામગ્રી મશીન બનાવટના નળિયા, સિમેન્ટની ટાઇલ્સ, પાકી ઈંટો, સિમેન્ટની ઈંટો, પથ્થર, પથ્થરની પાટી, ગેલ્વેનાઇઝ ધાતુ, એસ્બેસ્ટોસના પતરા, કોન્ક્રીટ, ઇમારતી લાકડું વગેરે આવી બાબતો હોય તો એ પાકું મકાન ગણાશે. અને જો દિવાલની અને છત મુખ્યત્વે ઉલ્લેખિત સામગ્રી સિવાયની હોય, જેમ કે કાચી ઈંટ હોય, વાંસનું હોય, માટીનું હોય, ઘાસ, રોડું, ખડ, પ્લાસ્ટિક, પોલિથીન, ચણતર ન કરેલ પથ્થરો એમ જ ગોઠવેલા હોય તો આવા મકાનોને આપણે કાચા મકાન તરીકે ગણીશું. હવે આગળ વધીએ. હવે આ કોઠાથી તમે સ્પષ્ટ સમજી શકશો કે કઈ રીતે શું નિશાનીઓ કરવાની છે. તો અહીં આગળ મકાન નંબર જે હશે, આગળ આપણે વ્યાખ્યાવાળો વિડીયો તમારે જોઈ લેવાનો, એમાં તમામ વસ્તુઓ સમજાવેલી છે કે બિલ્ડિંગ કોને કહેવાય, ઘર યાદી બ્લોક કોને કહેવાય, અને જે કંઈ આ બતાવેલા કુટુંબ જે છે, જનગણના ઘર કોને કહેવાય, એ તમામ બાબતો. તો મકાન જે છે એની અંદર જો રહેઠાણ હોય એટલે કુટુંબ રહેતું હોય તો એમાં જે કેટલા રહેવા લાયક છે, તો જનગણના ઘર કેટલા છે, તો 2. તો આ રીતે અહીં આગળ આપણે બતાવવાનું છે. મકાનનો નંબર અને નીચે કાઉન્સમાં કેટલા જનગણના ઘર છે તો એ બતાવવાનું છે. રહેઠાણ હોય તો કોરું રાખવાનું, અને બિન રહેઠાણ હોય તો આપણે અંદર આ રીતે લાઈન કરવાની થાય છે. ચોરસ જે છે એ પાકા મકાનની નિશાની છે, અને ત્રિકોણ જે છે એ કાચા મકાનની નિશાની છે. રહેઠાણ હોય તો અંદર કોરું રહેશે, અને બિન રહેઠાણ હોય તો અંદર આપણે લાઈન કરવાની છે. હવે આપણે જોઈએ આગળ. અહીં તમે જોઈ શકો છો તો નંબરવાળા મકાનોનો ઉપયોગ, પાકું કાચું એ બધું બતાવ્યું છે. રહેણાંક એટલે જો મેં આગળ વાત કરી એમ જો રહેતા હોય અંદર, તો આ રીતે બ્લોક ચોરસ બનાવીને અંદર બિલ્ડિંગનો નંબર એટલે મકાનનો નંબર, અને આ નીચે જે 3 લખેલા છે એ શું છે, જનગણના ઘર. એટલે એક મકાનની અંદર કેટલા જનગણના ઘર છે તે. જનગણના ઘર એટલે શું, એના માટે તમારે વ્યાખ્યાવાળો વિડીયો પણ જોઈ લેવો પડે. હવે આ 10 અંદર લખેલા છે અને તમે નીચે પણ લખી શકો, 10(3). એટલે 10 નંબરની બિલ્ડિંગમાં 3 મકાનો જનગણના ઘર છે. પાકા હોય તો ચોરસ, કાચું હોય તો ત્રિકોણ. એવી રીતે બિન રહેણાંક એટલે કોઈ ન રહેતું હોય તો એની અંદર આ રીતે નંબર લખીને ક્રોસ કરવો, અથવા આ નંબરે નીચે લખી દો તો પણ ચાલશે, એવી સૂચના છે. હવે આગળ વધીશું. અહીં આગળ નિશાનીઓ આપેલી છે પાકા રસ્તા માટેની, કાચા રસ્તા માટેની, પગદંડી માટેની, અને રેલવે લાઇન માટેની જે લાઇન અને ક્રોસ હોય છે તે આપણે નકશામાં જોઈ લઈશું. પછી નદી માટેની જે નિશાની છે, કેનાલ માટે આ નિશાની રાખવાની છે, પોન્ડ એટલે તળાવ માટે આ નિશાની રાખવાની છે, વેલ એટલે કૂવો, ટેપ એટલે નળ, હેન્ડપંપ, આ 3 નિશાની બતાવેલી છે. પછી મંદિર, મસ્જિદ,
ચર્ચ અને ગુરુદ્વારા માટેની નિશાનીઓ આ રીતની આવશે, નકશામાં તમે જોઈ શકશો. સ્કૂલ, ડિસ્પેન્સરી, પંચાયત ઘર, પોસ્ટ ઓફિસ, બેંક આ બધું જે હોય તો એમાં ચોરસની અંદર એસ એટલે સ્કૂલ, ડી એટલે ડિસ્પેન્સરી, આ રીતે પોસ્ટ ઓફિસ એટલે પીઓ, પંચાયત ઘર એટલે પી લખવાનો, બેંક હોય તો બી લખવાનો, આ રીતનું આપણે રાખવાનું છે. આગળ વધીએ. આગળ જે ગુજરાતીમાં આપણે બતાવ્યું એ જ અહીંયા આગળ ઇંગ્લિશમાં છે, એટલે આગળ આપણે વધી જઈશું. હવે પ્રથમ જે 5 પગલાં ખૂબ મહત્ત્વની બાબત એ 3 દિવસમાં તમારે પૂરા કરવાના છે. એટલે જે 20મી તારીખથી જ્યારે શરૂ થશે ત્યારે 3 દિવસની અંદર. 1 નંબર છે ઘરયાદી બ્લોકનો નકશો સમજો. એટલે તમારે શું કરવાનું છે કે ઘરયાદીની કામગીરીની જે એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરેલા ઘરયાદી બ્લોકના નકશાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી લેવાનો, જેથી ઘરયાદી બ્લોકના વિસ્તારનો નકશો સમજી શકાય. નોંધ કરો કે ઉત્તર દિશા હંમેશા નકશાની ટોચ ઉપર હોય. આપણે જાણીએ છીએ કોઈ પણ નકશો આપણે જોઈએ તો ઉપર તીર મારીને ઉત્તર દિશા બતાવેલી હોય છે. પછી બીજું સ્ટેપ તમે જોઈએ તો ઘરયાદી બ્લોકના વિસ્તારને તમારે જાણી લેવાનો. તમારો વિસ્તાર કેટલો છે, જોડેવાળા જે કંઈ તમારા ગણતરીદાર છે એમનો વિસ્તાર અને તમારામાં ક્યાંથી 2 ભાગ પડે છે, કોઈ એકબીજામાં સમાવેશ તો નથી તો એ તમામ બાબતો ચેક કરી લેવાની. 3 નંબર પર છે રસ્તાઓ અને ભૌતિક પરિબળો દોરવાના છે. ડાઉનલોડ કરેલા ઘરયાદી બ્લોકના નકશા અને ક્ષેત્રીય અવલોકનોને આધારે બધા રસ્તાઓ, શેરીઓ, ગલીઓ, પ્રવેશ માર્ગો આ બધું તમારે દોરવાનું છે. નહેરો, ખુલ્લા ગટર વિસ્તારો, જળાશયો, રેલવે લાઇન આ બધી સ્પષ્ટ તમારે નોંધ પોતે ફરીને એટલે કે ભૌતિક રીતે ત્યાં જઈ અને પછી બધું અનુભવ કરીને દોરવાનું છે. ત્યાર પછી ચોથું સ્ટેપ, એમાં મકાનોને ત્યાર પછી નંબર આપવાના છે. ઉત્તર પશ્ચિમ ખૂણાથી શરૂ કરીને દક્ષિણ પૂર્વ ખૂણા તરફ વ્યવસ્થિત રીતે આગળ. એટલે આપણે નકશો દોરતી વખતે બતાવીશું અંદર કઈ રીતે કરવાનું છે. અને 5મું સ્ટેપ જે છે એ ભૂચિહ્નો દોરીને નામ લખવા. આગળ જે આપણે ચિહ્નો બતાવ્યા એ બધા ભૂચિહ્નો હતા, એ બધા દોરવાના અને નામો લખવાના. એટલે પ્રથમ 5 આ પગલાં છે. 3 દિવસની અંદર તમારે આ કામગીરી કરવાની થશે. ત્યાર પછી છઠ્ઠી છે સુપરવાઇઝર સાથે ક્રોસ ચેક કરો. સુપરવાઇઝરને 6 બ્લોક આપેલા હશે તો એની સાથે એ તમામ બ્લોક એક સાથે હશે એટલે એકબીજાની અંદર કોઈનો સમાવેશ નથી થતો વેરીફાઈ સુપરવાઇઝરે બધાના નકશા કરવાના થાય છે. ત્યાર પછી અંતિમ સ્વરૂપ નકશાને આપવાનું અને છેલ્લે એની 2 કોપી જમા કરાવવાની છે ચાર્જ ઓફિસરને, એટલે કે મામલતદાર શ્રી કે જે કંઈ તમારા ચાર્જ ઓફિસર હશે એમને 2 નકલમાં આ રેકોર્ડ માટે જમા કરાવી દેવાના થાય છે. હવે આપણે નકશો બનાવવાની શરૂઆત કરીએ. સબમિટ કરો. ત્યાર પછી જુઓ, હવે ચાર્જ ઓફિસર દ્વારા તૈયાર કરેલ ઘરયાદી બ્લોકના સ્થળ સ્થિતિ દર્શાવતા નકશાનો સંદર્ભ લો. એટલે તમારી એપ્લિકેશનની અંદર એ બતાવેલું છે HLB મેપ્સની અંદર આ રીતે તમારો જે બ્લોક છે, તમારે જેટલા વિસ્તારની ગણતરી કરવાની છે તે આપેલો હશે. એની અંદર તમારા રાજ્યનો કોડ, જિલ્લાનો કોડ બધું બતાવશે. એ તમારે ત્યાંથી મળી જશે. એટલે આ રીતે ગૂગલ મેપની અંદરથી તમને નકશો આ રીતે આપવામાં આવશે. એની અંદરથી જોઈને તમારે આ રીતનો નકશો કોરો જે આપવામાં આવે એમાં જ દોરવાનો છે, બીજે ક્યાંય દોરવાનો નથી. અહીં બધા બાબતો આપેલી છે. સ્થળ સંકેતની વિગતો અહીં લખવાની થાય છે, જે રાજ્ય, જિલ્લો, તાલુકો આ બધી બાબતો. ત્યાર પછી સંકેતો, નકશો તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા પ્રતીકો આપણે બતાવ્યા તે બધા અહીંયા હશે. અને છેલ્લે ગણતરીદાર અને સુપરવાઇઝરની સહી નામે બધું આવશે. તો આની અંદર નોર્થ સાઈડ એટલે આ ઉત્તર દિશા તરફ બતાવેલું છે એ પ્રમાણે આપણે દોરવાની શરૂઆત કરીશું. કઈ રીતે દોરીશું આપણે સ્ટાર્ટ કરીએ. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ રીતે. ઉત્તર પશ્ચિમ એટલે આપણે વાત કરીએ આ ખૂણો જે બતાવ્યો છે ત્યાંથી ઘરની ગણતરી એટલે ઘરની નોંધ કરવાનું શરૂઆત થશે. પ્રારંભ બિંદુ અહીં છે ને અંતિમ બિંદુ અહીં આગળ યલો કલરમાં જોવાય છે ત્યાં છે. આ રીતે શરૂઆત થશે ગણતરી એટલે ઘરને નોંધવાની આ રીતે ટ આકારમાં અને પછી પાછા આ રીતે અહીંયા પૂર્ણ થઈ જશે. જુઓ, હવે આપણે તમારા નિમણૂક પત્રની સાથે આપેલ ઘરયાદી એપ પરથી ડાઉનલોડ કરેલ ઘરયાદી બ્લોકના નકશાનો સંદર્ભ લઈને ઘરયાદી બ્લોકની સીમા દોરવાની છે. એટલે તમને જે નિમણૂક પત્ર આપશે એમની પાછળ આ નકશો એટલે કે
તમને આપવામાં આવશે. આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આ રીતે એની જે બાઉન્ડ્રી તમારે પેલામાં જે ગૂગલ મેપમાંથી તમારી એપ્લિકેશનમાંથી PDF આપેલી છે એના આધારે શરૂઆત કરવાની થાય છે આ રીતે. ત્યાર પછી પહેલાં આ રીતના બ્લોક, રસ્તાઓ, શેરીઓ, ગલીઓની જે આપણે વાત કરી એ બધા તમારે દોરી લેવાના થાય. કયો વિસ્તાર ક્યાં છે એ તમે પોતે ઊભા રહીને પણ ત્યાં પહોંચી શકો એ રીતનો વ્યવસ્થિત નકશો તૈયાર કરવાનો થાય છે. ત્યાર પછી આ બ્લોક તૈયાર થઈ જાય પછીનું જે સ્ટેપ છે આ રીતે તમારે મકાનોના નંબર આપવાના. જો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા છે 1 નંબરનું મકાન, પછી 2, પછી 3, 4, પછી 5, 6, 7, 8, 9, 10 આમ અળો આકારમાં ચાલે છે. બરાબર, આ રીતે. ત્યાર પછી 11 નંબર. હવે તમે અહીં જોઈ શકો છો 9ની નીચે કૌંસમાં 2 લખેલા છે, એટલે જે 9 નંબરનું મકાન છે એમાં 2 જનગણના ઘર છે એમ સાબિત થાય. બાકી જે બધા છે પછી નીચે આવી ગયું 11, 12, 13, 14, 15, 16 અને પછી 17, 18, 19 આમ જાય છે. 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 એ રીતના એના તીર જે બતાવેલા છે કે ક્યાંથી ક્યાં તરફ જઈ રહ્યું છે એ પણ તમારે તીરથી બતાવવાનું. પછી આ તીર અહીં નીચે આવે છે, પછી આમ આવે છે, પછી આમ જશે. હવે આની અંદર જે ચોરસ એટલે પાકા મકાન અને અંદર જે નંબર લખેલો છે બિલ્ડિંગનો નંબર છે. પણ ઘણી જગ્યાએ તમે જોઈ શકો છો કે કૌંસમાં પાછા બહાર લખેલા છે 26ની નીચે 2, એટલે 26 નંબરનું મકાનમાં 2 જનગણના ઘર છે. એપાર્ટમેન્ટ હોય દાખલા તરીકે 24 નંબર, તો એની અંદર ઘણા બધા જનગણના ઘર હશે. એ રીતે અહીં કૌંસમાં 10 લખવા પડશે કે 10 બિલ્ડિંગ છે, અંદર મકાનો અલગ અલગ જનગણના ઘર છે. આ ચર્ચનું નિશાન તમે જોઈ શકો છો, આ મંદિરનું નિશાન જોઈ શકો છો, આ કાચા મકાનનો ત્રિકોણ બિન રહેણાંક એટલે એમાં કોઈ નથી રહેતું. આ રીતે આખો નકશો અને એના છેડા પર જે રોડ વગેરે હોય એ તમે લખી શકો. અહીં સ્ટાર્ટિંગ પોઈન્ટ અને અહીંયા આ ખૂણો જે છે ઉત્તર પશ્ચિમ ત્યાં શરૂઆત થશે અને છેલ્લું મકાન જે હોય તમારું આ બાજુ આવવું જોઈએ, એન્ડિંગ પોઈન્ટ અહીંયા થવો જોઈએ. તો આ રીતનો નકશો બધા મકાનોને મકાન નંબર સાથે દર્શાવો. દરેક મકાન માટે જનગણના ઘરોની સંખ્યા લખો. જો એક કરતાં વધુ હોય તો લખવાની. એટલે જો આ 10 એટલે 10 નંબરનું મકાન, પણ એમાં કોઈ અન્ય જનગણના ઘર નથી એટલે એમ જ રાખ્યું છે. ત્યાર પછી તીરની નિશાની, મહત્ત્વપૂર્ણ ભૂચિહ્નો દોરો, તેમના નામ લખો, આસપાસના ઘર યાદી બ્લોકના નંબરો લખો. આ અહીં આગળ HB નંબર 0054 લખેલું છે એટલે એમની બાજુનો ઘર યાદી બ્લોક નંબર છે. એટલે આની જોડે કયો આવે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. એ રીતે આ નકશો વધુ સ્પષ્ટ તમે અહીં જોઈ શકશો. આવો તમારો નજીરી નકશો, લેઆઉટ મેપ તૈયાર થઈ જવો જોઈએ. અને ત્યાર પછી તમારી વસ્તી ગણતરી કરવા તમે જાઓ ત્યારે તમારા નકશાને આધારે તમે જે તે જગ્યાએ ઊભા હોય તો તમને ખ્યાલ હોય કે 40 નંબરના મકાન પર ઊભા છીએ એટલે અહીંથી આગળ આમ જવાશે. સ્પષ્ટ અને વધુ સારી કામગીરી માટે તમે આ રીતે નકશો બનાવીને કામ કરો. થેન્ક યુ વેરી મચ. હવે આ બાબતે જે વસ્તી ગણતરીના નકશા બાબતના પ્રશ્નો તમે આને કમેન્ટ બોક્સમાં મૂકશો, જેથી કરીને વધુ આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આભાર. જનગણના સમૃદ્ધિ સમાજસ્ય. થેન્ક યુ વેરી મચ. અહીં આપણે વિડીયોને પૂર્ણ કરીશું.